અહીંયા બધા યુવાનો બેઠા છે, તમને શું લાગે અત્યારની વાત તમને કાલે જ ઉપયોગમાં આવશે? નહીં. હું 10 વર્ષ પહેલા ઘટના બનેલી હોય એ આજે વિચાર આવે છે, આજે નિર્ણય લેતી વખતે એ કામમાં આવી જાય છે. ક્યારે આવે છે ખબર નથી પડતી. કે બાપા છે ને એના છોકરાને નાનેથી એમ કે તને ખબર ન પડે, આમ કરાય તેમ કરાય, ટોર્ચર કરે. આપણા મા બાપ, આપણા વડીલો ક્યારેક આપણને ટોર્ચર કરતા હોય અને આપણને એમ લાગે કે ખરેખર આ શું છે. એનો એક પ્રસંગ મારે તમને કહેવો. એક બાપા છે ને છોકરાને ટોર્ચર કરે. ગમે એ જાય ને, સંડાસની અંદર જાય, બાથરૂમની અંદર કપ કપ કરતો ધોયડો જાશો, પાકલું ને હુઘરા. સેલ્ફ રિસ્પેક્ટ જેવું કાંઈ નહીં, એનું તોડી જ લેવાનું, એનું અપમાન જ કરી લેવાનું. આવું એના બાપા કરે. લાઇટ ચાલુ હોય કે લાઇટ ચાલુ રાખીને તારા બાપા બિલ ભરે, તારે ક્યાંય કમાવા જવું? છોકરાને આવી રીતના મેન્ટલી ટોર્ચર કરે. 22 વર્ષ સુધી ટોર્ચર કર્યો. કોલેજમાં આવ્યો ને ત્યાં સુધી છોકરાએ નિર્ણય લઈ લીધો કે જીવનમાં દવા પીને મરી જવું, પણ મારા બાપ ભેગું રહેવાનું નથી થતું. કારણ કે આટલી હદ સુધી ટોર્ચર કરવાની. ગમે ત્યાં જાઓ તમે, આમ કરો તેમ કરો, કાંઈ આપણી ઇજ્જત જ નહીં. બાપાએ નક્કી કર્યું કે મારા બાપ ભેગું નથી, છોકરાએ નક્કી કર્યું મારા બાપ ભેગું નથી રહેવાનું થતું, ગમે એ થઈ જાય. 22 વર્ષની 23 વર્ષની કોલેજ કાલને ભણતર પૂરું થયું. એક મોટી કંપનીની અંદર એક મોટું ઇન્ટરવ્યુ હતું. એના બાપાએ મોકલો, હાલે ઊભો થા. તા તો મગજ ફાટે, પણ બાપ રહ્યો એને કહેવું શું? હાલ ઇન્ટરવ્યુ દઈ આવ અને પાસ થઈને આવજે. છોકરાએ પથારીમાં જ નક્કી કરી નાખ્યું કે બાપા તમે ભલે મને ગમે એટલું કહો, બાકી મારે નાપાસ જ થવાનું છે. કારણ કે હું નાપાસ થઈને કેનેડા અમેરિકા વયો જવાનું છું, પણ તમારી ભેગો મનથી એણે કીધું તમારી ભેગું રહેવાનું નથી થતું. કારણ કે આ કોણ સહન કરે રોજનું? ઉઠીને તરત આ કરવાનું, આમ કરો ને તેમ કરો. મજાની વસ્તુ. છોકરો ઇન્ટરવ્યુ દેવા માટે ગયો, નાપાસ થવા માટે. લોકો પાસ થવા માટે જાય, આ છોકરો નાપાસ થવા માટે ગયો. એન્ટ્રી કરતો હતો, બિલ્ડિંગની અંદર એન્ટર થયો. સામે ઇન્ટરવ્યુ દઈને બધા યુવાનો આવતા હતા. પૂછવા લાગ્યો કે પાસ કરે છે કે નાપાસ? એ કે બધાને ફેલ કરે છે. એ કે તો કામ થઈ ગયું, હાલો આપણને ફેલ કરશે. રેડી. ઇન્ટરવ્યુ દેવા માટે જ્યાં દરવાજો ખોલે, મોટા મોટા ઓફિસરો બેઠા હોય, ભાઈ બેસે જ. એને 2 જ સવાલ કરે છે કે ભાઈ તારું નામ શું છે? એટલે છોકરો કે ફલાણું ફલાણું ફલાણું. મજામાં? કે ઓલરેડી એકદમ આનંદમાં. ઓકે ચાલો, ક્યારથી નોકરી ચાલુ કરો છો? પેલો સ્તબ્ધ થઈ ગયો. કે સાહેબ તમે તો એજ્યુકેશન કદાચ મારા કરતાં તમારું વધારે છે. તમે એ તો પૂછો કે તમારી કંપનીની અંદર હું આવું છું, મારી ક્ષમતા કેટલી છે, હું તમારી કંપનીને કેટલો ફાયદો કરાવી આપીશ, એ તો જરીક મને પૂછો. બીજી બધી વાત ક્યાં તમે આ કરો? અમારું ઇન્ટરવ્યૂ લેવાનું હતું ત્યારે 4 સાહેબો બેઠા હતા ને, ત્યારે એણે વાત કરી કે તારું ઇન્ટરવ્યૂ તું દરવાજાની અંદર એન્ટર આવ્યો ને ત્યારે ચાલુ થયું એવું નહીં. બિલ્ડિંગની અંદર એન્ટ્રી મારી ને ત્યારથી તારું ઇન્ટરવ્યૂ ચાલુ હતું. તું જ્યારે બિલ્ડિંગની અંદર એન્ટર માર્યો ને ત્યારે લોબીની અંદર 2 માવાના કાગળ પીડ્યા હતા, ગુટકાના કાગળ પીડ્યા હતા. એને પકડી અને તે કચરા પેટીની અંદર નાખી દીધા. એ લોબી તારા બાપુજીની નથી, તારી નથી, તે તારી સમજીની કચરામાં નાખી દીધા. આગળ ગયો, એક દાદરની અંદર લાઇટ ચાલુ હતી નકામી, એ બંધ કરી અને તું આગળ વધ્યો. અને તું જ્યારે ઓફિસની અંદર એન્ટ્રી કરી ત્યારે 2 પગ આમ ટહડી કે અમારી ઓફિસ બગડે નહીં, એટલા માટે તું અંદર આવ્યો. બીજી બધી અમારે જે ક્વોલિટી ડેવલપ કરવાની છે એ અમે બધાય ભેગા મળીને કરાવી નાખીશું. આ સંસ્કાર અમે તમને ડેવલપ નહીં કરાવી શકીએ. ત્યારે આંખમાંથી દળદળ આહુડા પડી ગયા કે 22 વર્ષ સુધી જે બાપે મારા માથે ટોર્ચર કર્યું, એ બાપે મારા માથે ટોર્ચર નથી કર્યું, પણ મને ટ્રેનિંગ આપી અને શ્રેષ્ઠ માણસ બનાવ્યો. એમ આપણા વડીલો છે ને, એ આપણને ટ્રેનિંગ આપતા હોય છે. એ થોડા ઈચ્છે કે મારો છોકરો દારૂડિયો બને. અરે બેવડામાં બેવડો માણા, બેવડામાં બેવડો જે રોજ નશામાં રહેતો હોય, રોજ પીતો હોય, એને માના હમદઈને પૂછવાનું કે તમને આ દારૂ કેટલો વાલો છે? એટલે કે આ દારૂ વાલામાં વાલો મને છે. તો એને એમ કહેવાનું કે તારા છોકરાને તું પીવરાવા ઈચ્છે છે? તો એ એમ કે નહીં, મારો દીકરો દારૂ ન પીવો જોઈએ, કારણ કે બેવડાને ખબર છે કે આ વસ્તુ ખરાબ છે. એમ સાહેબ આપણા વડીલોને આપણને ખબર છે કે મારા દીકરાને કયા રસ્તે મારે લઈ જવા. એટલે વડીલો ક્યારેય કોઈ દિવસ ખોટી સલાહ નથી આપતા. આપણને જ્યારે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહેતા હોય ત્યારે આપણને એમ લાગે કે આ આપણા કામનું છે કે નહીં, પણ જ્યારે તમે દિલથી સાંભળો, એ 25 વર્ષ પછી પણ તમને વિચાર અંદરથી પ્રગટ થાય. પણ જો તમે વાયો હોય તો